નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઉમળકાભેર સ્વાગતના આ દ્રશ્યો વડગામના છે. એ વડગામ જ્યાંથી જિગ્નેશ મેવાણી છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય છે. એ મેવાણી જે છેલ્લા કેટલાક સમયથી દારૂ ડ્રગ્સના મુદ્દે હર્ષ સંઘવી પર સતત પ્રહારો કરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી સંઘવી જ્યારે વડગામની ધરતી પર પહોંચ્યા ત્યારે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ભારત માતાનો જયકારો ચારે બાજુ ગુંજી ઉઠ્યો. વડગામમાં મુલાકાત દરમિયાન સંઘવીએ સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. અહીં તેમણે બાળકીઓના હાથે રિબન કપાવી, સાથે જ બાળકીઓ સાથે સંવાદ પણ કર્યો. 4 કરોડથી વધુના ખર્ચે અહીં આ સરકારી તાલુકા પુસ્તકાલય તૈયાર થયું છે. ગુજરાત પોલીસ એ તમામ પ્રકારના દૂષણો સામે લડવા માટે મક્કમ છે. ડ્રગ્સની વાત કરીએ તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે કર્યું છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું. બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે. આ લડાઈ અવિરતપણે ચાલશે. સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે. અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી. ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે. અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે, આપણી સૌની છે. આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે, કાલે કોઈ બીજાનો બી બની શકે છે. આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે, મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે. આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ. એક સાથે 160થી વધારે વિદ્યાર્થીઓ, યુવાઓ અહીંયા વાંચી શકશે ને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકશે. આપણે વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને, આ વ્યવસ્થા તમે લખી રાખો. આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી નોકરીઓ અને વિદેશમાં ભણવા અને ભણીને મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને બધું બનવાનું કારણ એ તમારી આ પુસ્તકાલય થવાની છે. આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છે એ સુવિધાઓ આપણું પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ. આપણા ગુજરાતની આજે દેશનું નંબર 1 રાજ્ય બન્યું. એ નંબર 1 રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે. નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આખું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે. આગળ પાછળ ક્યારેય કંઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું સાહેબ. હું તમારો ગુસ્સો સમજી શકું છું. હું તમારી તકલીફ પણ સમજી શકું છું. પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ. તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો, મારા બધા જ યુવાન મિત્રો, મારી માતાઓ, બહેનો, તમને સૌને આ પ્રેમ બદલ, આ લાગણી બદલ અને આ આવકાર બદલ
આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગે છે. બોલો ભારત માતા કી, ભારત માતા કી.